જી હાલો, મારું ગામ પીપટવાડા, માજી સરપંચ રમેશભાઈ ગોવિંદભાઈ મુંગરા। મતદાર બહિષ્કાર કરવાનું કારણ એક જ છે કે ગામના જે લાઈન નાખી, પરગામના લાઈન નાખી, 15 જણાનો રસ્તો બંધ થયેલો હતો, 15 દિવસ રસ્તો બંધ રહ્યો, તો એનો કોઈ અધિકારીને જાણ કરવા જતા એ કોઈ આવતા નહીં કે જોવા જ આવતા નહીં, કારણ કે ઉપરથી ફૂટેલા હતા બધા, ગામનું કોઈ સાંભળ્યું નથી। ચંદ્રેશભાઈ રત્નાભાઈ ભંડેરી, પીપટવાડા ગામનો ઉપસરપંચ। આજરોજ ગામમાં મતનો બહિષ્કાર કરવામાં આવ્યો છે, આ બાબતે શું કહેવું છે આપનું? આ બાબતે 12 ગામથી પાઇપલાઇન નાખે, બરાબર, અમે ગામને લખીને આપેલું હતું પંચાયતથી, બરાબર, કે 12 ગામને આપવું નહીં એમ, તો પંચાયતને કોઈ વસ્તુ પૂછવામાં આવી નથી। પંચાયત દ્વારા એમનેમ જ આપી દીધું છે। જે અમે રજૂઆત કરવા જાય છીએ, બરાબર, તો ટીડીઓ સાહેબની એવું બધા કહે છે, મંત્રીની ન્યાજે, કે તમારે અમે મંજૂરી આપી દીધી એમ। અમે એવું પૂછીએ છીએ કે ભાઈ તમારે ગ્રામ પંચાયતનો ઠેરાવ લેવો પડે કે ન લેવો પડે? એ કે ગ્રામ પંચાયતનો ઠેરાવ ન લેવો પડે એમ। ગ્રામજનોને કેવી હાલાકી પડી હતી? ગ્રામજનકને હાલાકી, એને 25 દિવસ લાઈન રાખી, બરાબર, 25 દિવસ કોકના ખેતરમાંથી કોઈને વાંધો વસકો હોય છતાંય માલ કાઢવાનું પ્રોબ્લેમ પડ્યો, કોઈનો માલ વાડીએ પડ્યો રહ્યો, ઉનાળુ વાવેતર કેટલાયને થયા નથી। સરકારી તંત્ર શું જવાબ આપે છે? સરકારી તંત્ર અમને એવો જવાબ આવે છે કે અમે એને લાઈનની મંજૂરી આપી દીધી છે। અમે એવું એને જઈને પૂછી કે તમે મંજૂરી આપી દીધી છે તો તમે ગ્રામ પંચાયતનો ઠેરાવ કેમ લીધો નથી? અમારા ગામની પાઇપલાઇનનું છે તો અમે ઠેરાવ અમારા ગામના લીધો છે, બરાબર, તો 12 ગામનાને લેવાનો અધિકાર નથી, તો કે ગ્રામ પંચાયતને પૂછવાનું ન થાય એમ, તો અમે એના સારું થઈને ગ્રામ પંચાયતનું અમે મતદાનનો આજ બહિષ્કાર કર્યો છે।